એ ગગા શેઠ, એ ગગા શેઠ, એ ગગા શેઠ, એ ગગા શેઠ, પણ મારી વાત તો સાંભળો. હું ઠપ 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 મંડા પીડા ટપાટું મારવા. એ ગોકુળિયા, હવે હું તારી વાત સાંભળે. કેમ ગગા શેઠ, મેં શું કર્યું? લે પાછો કે હું કર્યું? આ તારા છેઠાની વઈ જા, ખબર છે ને? હા, એ તો ઠેલી ભરીને આંટો મારવા ગયા છે. આટો મારવા ન જા, તો રિહાન જા, રિહાન. હવે ઈ કે પાછી આવવાની જ નથી ગોકુળિયા. એ ગગા શેઠ, એમ કેમ થયું? એ રિહાનું કરવા વઈ ગયા? એ ગોકુળિયા, હવારે કાંઈ બે બાધા નથી. બોલ. ના ના, આ દેકેરો નથી થયો, ટામડાય નથી થઈ ગયા. કાંઈ ગોહોય નહોતો અમારે. હા બરોબર. ઈ લાલુ દાદાની ઝૂંપડીએ સાપ આવા ગઈ ને, હા, પછી પાછી આવી ને, પછી થેલી ભરીને ભાગી. તો ઠેલી ભરીને એમ કઈ સા પાણી થોડું ઉયું જવાય? એ ગોકુળિયા, એને ખબર પડી ગઈ. હું? આપણે ઓલો પ્લાન નોટ વાપર્યો મમ્મી બનવાનો. હા, તી મને આવીને શું કીધું ખબર હે? તમે આ પ્લાન બનાવ્યો ને કે તમે જ મમ્મી બનવાનું કીધું તું ને મસ્કાને, એમ કીધું. બોલ ગોકુળિયા. હા હા આ હું હા પનોતી તું છો ગોકુળિયા. હા, બા કાકા છે, શાંત પડી જાવ. આમ જોવો, લાલુ દાદાનો મગજ ઠંડો થવા દ્યો, એટલે પછી શેઠાણી તેડી આવશું. એ ગોકુળિયા, લાલુ દાદાનો મગજ ઠંડો કેમ કરશું? એ કાકા છે, એક કામ કરવી તો હું બરફની પાઇપ માથે મૂકી દેવી, એટલે ટાટો પડી જાય. એ ગોકુળિયા, એમ મગજ ઠંડો ન પડે હોય ભાઈ એનો. એ કાકા છે, સોડા માથે નાખી દેવી 2-3, એટલે આખા ટાટા. એ ગોકુળિયા, સોલા એ પી જાય પણ મગજ ઠંડો ન થાય ભાઈ એનો. એ કાકા છે, તો લાલુ દાદા ને ત્યાં ફ્રીજમાં મૂકી દેવી, આખો દી ટાટા ટાટા. એ ગોકુળિયા, લાલુ દાદા બરફ થઈ જાય પણ મગજ તો ગરમ રહે ને ભાઈ. હા, એક કામ કરવી તો હું આ મગજ જ કાઢીને છે ને ફ્રીજમાં મૂકી દેવી. લાલુ દાદા ભલે ને બહાર આટા મારે, ઉભા રોડે તમતા રે. જો પનોતી ના વિચાર તો. ઓ બાપા, મગજ થોડો ફ્રીજમાં મુકાય તો ગોકુળિયા, મને કાંઈક વિચારવા દે. એને છે ને ટાટી સોડા પવાય અને હસવાય. હવે ઝૂંપડીએ મને આમથી ન કઢાય, નકર કામ કોણ કરશે? ઈ વાતે હશે. હા ગોકુળિયા, 2-3 દી છે ને લાલુ દાદા હાસવું. હા હા બરોબર. સોલા સાલ એવું બધું પાવ. હા, બધું ઝૂંપડીએ પોકાડી દેવાય. આ પછી છે ને લાલુ દાદા સમાધાન કરવા લઈ જવાના. હા હા, એટલે શેઠાણી તેડી લઈ આવાય. હા હા, બધું પાદરું પડી જાય, પછી ધીરે ધીરે લાલુ દાદાનો છે ને બધું બંધ કરી દેવાનું, ખવડાવો પીવડાવો. હા, ઈ વાત છે ગોકુળિયા. તો અત્યારે છે ને મસ્કાની દુકાન જાઓ, ત્યાંથી ઠંડી સોલા લઈ લાલુ દાદાની ઝૂંપડીએ જાઓ. હા હા, એમ કરો લે. હો હા, તું હા. બેસ. આ હું આ નહીં ફોન જો. હા હા. એ હાલો લઈ જાવ મફત પડી ગયા લઈ જાવ. હાલો ભાઈ, ખાલી કરવાના છે. એ ઓખી આયા ભાઈ આવ. અલે મફત પડી ગો લઈ જા. મોસ કર, તમ તારે બીજા તારા ભાઈ બંધો ને એને મોકલ. એ ધાર્મિક અહીંયા ભાઈ આવ. હાલે મફત પડી તું ખા. આ છે ને હું બહુ ખુશ છું. જા મફત પડી તું ખા. તારા ભાઈ બંને મોકલજે. આસ્કો ને નાદ નત પાડવાની. બધા પડી ગયા વેચી દેવાના છે દુકાનમાં, જેટલા છે ને એટલા. એ કાકા છે, આવો. અરે અહીંયા આવો. એક ગાછે આયો, મોઢું મીઠું કરો. પડી કાખો મફતમાં. એ મસ્કા, લ્યો પેલા ખાવ ને ભાઈ, પછી આખી જિંદગી આપણે વાત કરવાની જ છે. એ મસ્કા, તું ગાળો ન થઈ ગયો ને? એક ગાછેટ હું ગાંડો તો થઈ ગયો, પણ આજ છે ને મને ખુશી તેટલી છે. એ મસ્કા, છેલ્લી ખુશી તું દુકાન બંધ કરીને વહી ન જવાનો ને? એ ના કે ગાછેટ, હું કેને જવાનો. આમ જો મારા ભાઈ બંને છે ને 4 વ્હીલ લાગી, હવે છે ને હું 4 વ્હીલ માં રખડીશ. એ મસ્કા, તારા ભાઈ બંને 4 વ્હીલ લાગી? હા તો આમ જો ગાછેટ, હવે તો છે ને 4 વ્હીલ માં એસી ફૂલ કરીને છે ને જવાને આંટા જ મારવાના છે 4 વ્હીલ માં. એ મસ્કા, ગામમાં કોઈ તારો ભાઈ બંધ છે નહીં પૈસા વાળો, બધાય લુખા છે. હે ગાછેટ, તમે લાગે છે મારા ભાઈ બંને ઓળખતા નથી લાગતા. એ મસ્કા, કોણ તારો ભાઈ બંધ? મને નામ દેતો. નામ દેશ ને તો તમે છે ને હેલી જાહો. કોણ તારો ભાઈ બંધ? નામ દેતો. મારો ભાઈબંધ લાલુ બાપા. એ મસ્કા, પેલા તો તું લાલુ બાપા કેતો, હવે તો ભાઈબંધ કરા. એને 4 વ્હીલ કેમ લાગી? એ ગગા શેઠ, આમ જો અત્યાર સુધી તમારા ઘરે રહેતા બરોબર, હા. જેવા તમારા ઘરેથી બહાર નીકળ્યા ને ઈ ભેગી છે ને એક ટિકિટ લીધેલી હતી. જેવા તમે છે ને ઘરમાંથી બહાર કાઢ્યા ને ઈ ભેગી તેને 4 વ્હીલ લાગી ગઈ. એ મસ્કા, તું આમનામ બધાને પડીકા વેચીશ ને તો તું ભૂખ ભેગો થા. હાલ તો મને 4 વ્હીલ દેખાતો. હાલ તો હાલો બતાવો. હાલો જો ગગા શેઠ, શાંતિ લાલુ બાબા 4 વ્હીલ લાગીને આવ્યા. લાલુ બાબા ઊભી રાખજો. એ મસ્કા, વાદે પેલા. આવો લાલુ ભાઈ, બહાર આવો. આમ તો ગગા શેઠ, હવે
તો લાલુ ભાઈ કેવું પડે. આશીર્વાદ હો બસકા, આશીર્વાદ. લાલુ દાદા મોટર લઈને આવ્યા હો. તો મેળે પડી જાઉં હું. બહાર કામ જવું એટલે લાલુ દાદા કહેવાનો, હાલો લાલુ દાદા બહાર કામ જવું. લાલુ દાદા કાલ મારે હાજર જવાનું છો આપણે, ક્યાં જઈજો? એ ગગા શેઠ, હું તમને નથી લઈ જવાનો. મારો ભાઈબંધ તો જો મસ્કો છે, મસ્કાને બધે રખડાવવાનો છે મારે. એક ગજેટ હું એને રોજ પડીકા ખવડાવતો એટલે મને રખડાવે જ તે ને બધે. એ લાલુ દાદા તમાર ઘરે નો રહેતા? હા, મને કાઢી નાખ્યો જો. યા મસ્કે પેલા લાઈ પૂછા મસ્કે. એ મસ્કાને કાંઈ ને મને કાઢી તો નાખ્યો ને તમે. એ બધું હવે ભૂલી જવાનું હોય. હાલો 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 ફરવા જઈ આવ. ના ના, બધો ખર્ચો હું આપી. હાલો મસ્કા બે હાથ મે. એ લાલુ બાપા બાય કાઢો. મોટર ભારી નથી, બેઠો નથી મેં. એ મસ્કા હાલ આપણે બે જઈ રખડવા. હા હા હાલો તમે ડ્રાઇવિંગ કરો, હું છે ને અહીંયા બેઠું છું. નકર છે ને અહીંયા બેઠી જાહી. હાલો તમે જાઓ. એ લાલુ દાદા બધું જાતું કરવાનું હોય ભાઈ. આપણે સમાધાન હાલો સમાધાન. ના ના, સમાધાન નથી કરવું, હવે આપણે લઈ જ નથી જવાના. હા હા આમ જો લાલુ બાપા તમારા ગામમાં એકને ફોર વ્હીલ છે એટલે છે ને એને ગમતું નથી હો. એ લાલુ દાદા ફોર વ્હીલ લઈને હવા નો જીતતા હો. તમારી સામે નવી ફોર વ્હીલ લાવું જોવો, તમારી જેવી જોવો. તે લાવો ને. આ જોવો તમે, નો ફોર વ્હીલ લાવું તો આ કકા ફેટ ને. હા, તે લાવજો. હાલ મસ્કા આપણે બે રખડવા. હાલો હાલો ફોર વ્હીલ લઈને આવ્યો. બેઠો ન દીધા એટલે અમો લાલુ બાપા મારા ભાઈબંધ છે. હું કેવો બેઠો આગલી સીટમાં. હવે બેહને મફત જા. જા જા જા. ઉભરે તો. નવી ફોર વ્હીલ લઈને આવું તમારે સામે આવું જોવો. હા હા આવજો આવજો. જુઓ. ટાટા. ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા. એ પણ ગગા શેઠ, હું કઈક વાત તો કરો. આવી સીધા ઠપ 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 મારવા જ મળો છો. એ ગોકુયા તું મોટો પનોતી છો, પનોતીથી વિશેષ છો તું. એ ગગા શેઠ, કોઈ કીધું હું પનોતી છું એમ? એ ગોકુયા જેવા તારા પગલા પડ્યા ને એવો હું બરબાદ થતો જાઉં છું, બરબાદ. એ ગગા શેઠ, હવે હું થયું તાર બરબાદ થઈ ગયા તમે? એ ગોકુયા લાલુ દાદા અહીંથી નીકળ્યા ને હા બરોબર, જેવા મારા ઘરેથી એને ધક્કો માર્યો ને એને ઇનામમાં ફોર વ્હીલ લાગી. ફોર વ્હીલ લઈને રખલે બોલ, ફોર વ્હીલ લે. હા તો ભાઈ એ ટિકિટ લીધી હોય તો લાગ્યા હોય કદાચ ની ફોર વ્હીલ, એમાં શું થઈ ગયું? ફોર વ્હીલ તો ભલે લીધી એ ગોકુએ, પણ મને બે હાથ નથી. કેમ? તો બે હારે તો ખરા જ છે ને, તમારા હગા છે, કુવા છે. એલા મેં ઘણું કીધું આપણે હગા થઈ તોય નહીં, ધક્કો મારી દીધો બોલ ગોકુયા. લાલુ દાદા અહીંયા હોત ને તો અત્યારે છે હું ફોર વ્હીલ માં ફરતો હોત. ફોર વ્હીલ આ બધું છું ને તો તારા લીધે ઉપર. ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા, હવે નો મારતા ગગા શેઠ. એ ગોકુયા હા હવે છે ને મારો મગજ હાલતો નથી. હવે છે ને લાલુ દાદા ને હું ધમકી મારીને આવ્યો પાછો. હું એ ગોકુયા મેં એમ કીધું તમારે સામે હું ફોર વ્હીલ લે. હા હા ભાઈ, ભલે ધમકી મારી. પેલા લાલુ બાપા ફોર વ્હીલ લીધી ને ઈ બતાવો મને. હાલો તો. એ ગોકુયા એની જેવી ફોર વ્હીલ લેવાની છે મારે. હા તો કાંઈ વાંધો નહીં, એવી ફોર વ્હીલ લઈશું આપણે. હા. હાલો. એ મસ્કા પકડીને બેઠો રે. પકડી રાખજે. પેપે પેપે પેપે. ગોકુયા હાલ જલ્દી હાલ તું. ભાઈ એ ગગા શેઠ ક્યાં છે ફોર વ્હીલ? એ ગોકુયા લાલુ દાદા આયા શીખતા હતા ફોર વ્હીલ. એ ગોકુયા તો ફોર વ્હીલ લેવી. એ લાલુ બાપા હા એસી વધારો ને. હા, વધારે એવા બટન જોઈ લો ભાઈ. આનથી વધે. હા હા, વધી હો વધી. એ ક્યાં ગગા શેઠ? લાલુ દાદા ની મને લાઈન માં થતા હોય એવું દેખાય. એલા લાઈન માં નથી જતા, ફોર વ્હીલ હાકીને જાય જોતો. એ લાલુ બાપા આમ આપણે ગામમાં જ આવી છે. ફોન તો મારો કોકને લાગવું તો જોઈએ ને કે લાલુ બાપા ફોર વ્હીલ લઈને નીકળ્યા હા. એમ. કેવો હોર્ન મસ્ત વાગે? આનથી વાગે. હા વગાડું એકવાર. હા, વગાડ. પેલા હરકું તમે જોવો ગગા શેઠ. એ ગોકુયા મેં તો જોયા ફોર વ્હીલર. જો ફોર વ્હીલર જાય મસ્કો બેઠો જોતો. એ લાલુ બાપા પણ આપણે ગગા શેઠ ન બેઠે ને એને બહુ ખોટું લાગ્યું હો. હા, ભલે ને લાગે મસ્કા, મને કાઢી નાખ્યો ના ઘરમાંથી બોલ. હા મસ્કો બેઠો, ઓલો ઓછી બેઠ્યો, વાહે ઓલા ધાર્મિક ક્યાં બેઠો? એ ગોકુયા ફોર વ્હીલ છે જો વ્હાઈટ કલર ની જોજો.
ચાલો પપ્પા ટીવી મારા પક્કા ભાઈબંધ છે હો હા મુસ્કા હા હવે તાર ડરો એસી માં બેહવાનું મોટર માં રખડવાનું આપણે બેને બરોબર હા ઊભી રખાવો પેલા હા, ઊભી ઊભી રખાવો ઉભી રાખો એ ઊભી રાખો ઊભી ફોર રાખો. તમારી તો કોકુયા 4 વ્હીલ છે એ કાકા શેઠ પેલા તમે હરખું જોવો એલા હું ને તું હરકું જો 4 વ્હીલ છે જોજો 4 વ્હીલ છે જોજો એ કાકા શેઠ ઉભા રહી ગયો જોવો તો શું છે 4 વ્હીલ એક ગગા શેઠ કેમ પણ ફોર વ્હીલ માં રખડતા થઈ ગયા ને એમી જો તો ગોકુયા હું ગાંડો નથી થઈ ગયો ને ક્યાંક ગોકુયા મારે આવી 4 વ્હીલ લેવી ગોકુયા ગમે ભલે 4-5 લાખ થઈ જાય 6 લાખ થઈ જાય આવી 4 વ્હીલ લેવી એ પણ આ ફોર વ્હીલ તો મફત મળે એ ગોકુયા મફત થોડા આપે કોઈ મારે ગમે એમ થાય આ 4 વ્હીલ જોઈતી છે આ હું ગાંડો છું કે આ બધા થઈ ગયા મને ઈ નથી ખબર પડતી મોટર ને લીટા પાડી દે છે બોલ હરખું જવા તો હવે આ ગગા છે ગાંડા નો થઈ જા થારું લીલા ને ફોર વ્હીલ કે એ ગોકુડિયા 4 વ્હીલ છે જો તો આયા જોડા કાસ શું તો બાર્યો ડોળા ફાડો આમ એ ગોકુડિયા હા આ ક્યાં 4 વ્હીલ છે આ તો લીલા છે જો તો ઈ તો કહું હે